તો આગળ સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસે 538 બુટલેગરોની યાદી જાહેર કરી. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે જાહેર કરી છે આ યાદી. સુરત જિલ્લામાં દારૂના આંકડાઓ જાહેર કર્યા છે. બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી જાહેર કરી છે. જે રીતે એક તરફ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ગુજરાતમાં દારૂબંધીની મોટી વાતો થઈ રહી છે, અને બીજી તરફ રાજકારણ પણ એટલું જ જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ સતત રાહુલ ગાંધીનું સવારે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું, ત્યારબાદ રીવાબા જાડેજાનું પણ જવાબ, અને હવે ફરી સુરતમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે જાહેર કરી છે બુટલેગરોની યાદી. ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે. અને તમે કલ્પના કરો કે એક બુટલેગર પર 20 થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા, અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે.